નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં। તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે છે નાગેશ્વર ધામ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। આજે તમને આ વિડીયોના માધ્યમથી નાગેશ્વર ધામમાં બિરાજમાન મહાદેવના દર્શન કરાવીશું। મિત્રો તમે જે આ મંદિર જોઈ રહ્યા છો તે હજારો વર્ષ જૂનું છે। કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન પૂજા આરાધના કરવા માટે આવતા હતા। તો મિત્રો તમે સોમનાથ મહાદેવનું ટેમ્પલ જોયું હશે, અને આ નાગેશ્વર મહાદેવનું મંદિરનું સ્ટ્રક્ચર મને થોડું સેમ લાગે છે। મંદિરની બાજુમાં જ શિવજીની એક મોટી પ્રતિમા બનાવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ મંદિર સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે, જેની આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો ચાલો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ। તો મિત્રો આ છે નાગેશ્વર મહાદેવનો પ્રવેશ દ્વાર, જ્યાં અહીંયાથી આપણે પ્રવેશ કરીને શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન માટે જઈશું। તો મિત્રો અમારી સાથે બન્યા રહેજો। તમને આ વિડીયોના માધ્યમથી શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરાવીશું। તમે જેવા પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશ કરશો તેવી જ તમને શંકર ભગવાનની વિશાળકાય એક પ્રતિમા દેખાશે। તો ચાલો મિત્રો આપણે ગુજરાતની સૌથી મોટી અને વિશાળકાય શિવજીની પ્રતિમાના દર્શન કરીએ। તો મિત્રો તમે જે વિડીયોમાં શિવજીની વિશાળકાય પ્રતિમા જોઈ રહ્યા છો તેને ટી સિરીઝના માલિક ભૂષણ કુમારે બનાવરાવેલી છે। ભૂષણ કુમાર એક મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે અને મોટા શિવ ભક્ત તરીકે પણ ઓળખાય છે। મિત્રો આ પ્રતિમાની ઊંચાઈ 125 ફૂટ છે અને પહોળાઈ પણ 25 ફૂટ છે। આ શિવજીની પ્રતિમાને નાગેશ્વર ધામનું સેલ્ફી પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે। તમે જોઈ શકો છો અત્યારે પણ ઘણી બધી પબ્લિક છે જે ફોટોશૂટ અને રીલ્સ બનાવી રહી છે। તો મિત્રો ચાલો આપણે હવે અહીંયાથી શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન માટે જઈશું। મહાદેવના દર્શન કરવા જવા માટે મંદિરની આગળ એક મોટી રેલિંગ બનાવેલી છે। શ્રાવણ માસમાં અને મહાશિવરાત્રિના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, તેથી શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ રેલિંગ બનાવેલી છે। મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે જે રેલિંગ તમને એકદમ ખાલી દેખાય છે, તો મહાશિવરાત્રિના દિવસે અને શ્રાવણ માસમાં આ રેલિંગમાં જે ગોળ રાઉન્ડ બનાવેલા છે તેમાં થઈને આપણે દર્શન કરવા માટે જવાનું હોય છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર। તો મિત્રો આ છે મંદિરનું ગર્ભગૃહ। તો મિત્રો સાંજનો સમય છે એટલે ટ્રાફિક બહુ ઓછી છે। આપણે આ રેલિંગ બનાવેલી છે તેમાંથીને દર્શન કરવા માટે જવાનું છે। તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા માટે જઈએ। અને તમને એક મહત્ત્વની વાત જણાવી દઉં કે અહીંયા નાગ ચડાવવામાં આવે છે। તો મિત્રો સાંજનો સમય છે એટલે સંધ્યા આરતીની તૈયારી પણ ચાલુ છે। શિવલિંગ ઉપર ફૂલ ચડાવીને શિવલિંગને સંધ્યા આરતી માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો પંડિતજીને અમે પૂછ્યું કે આરતી થવામાં કેટલી વાર છે, તો મિત્રોએ અમને જણાવ્યું કે હજુ 2-2.5 કલાકનો હજુ સમય લાગશે। તો મિત્રો આપણી પાસે ટાઈમનો અભાવ હોવાથી આપણે મહાદેવની આરતીમાં ઉપસ્થિત નહીં રહી શકીએ। તો મિત્રો ચાલો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર જઈ રહ્યા છીએ। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। બહારથી મંદિર કેવું દેખાય છે તે આપણે જોઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની બહારનો નજારો। મિત્રો અત્યારે પણ અહીંયા ઘણી બધી પબ્લિક છે જે ભગવાન શિવના દર્શન કરીને ભક્તિમય વાતાવરણનો આનંદ લઈ રહી છે। તો મિત્રો આપણે હવે અહીંયાથી જવાનું છે નાગેશ્વર વન, જે આપણે પાર્ટ 2માં જોઈશું। તો મિત્રો આપણે હવે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીશું। તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ધન્યવાદ। જય ભોલેનાથ।